ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું। બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં જાડેજા દક્ષાબા પ્રદીપસિંહના ઘરમાં તેઓ લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હોય તે દરમિયાન તસ્કરોએ લાભ લઈ ઘરના દરવાજા તોડી તિજોરીમાં રાખેલ સોનાના દાગીના રોકડ 50,000 સહિતના મુદ્દામાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મકાન માલિક જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાનું માલિક પડતા તાત્કાલિક ઘટના અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી। જાડેજા દક્ષાબા પ્રદીપસિંહ કયા વિસ્તારમાં રહ્યો છો ને વડવા નવીગ્રહ સેવા ત્રીજી લાઈન। અમારા ઘરેથી જો મારે ગાડી લઈને કચ્છમાં જવાનું હતું લગ્નમાં, પછી ગાડીનું કેન્સલ કર્યું એટલે અમે બસનું નક્કી કર્યું કે આપણે ફટાફટ પૈસા નથી નાખવા, ફરવા જશું, પાછા ભાણીબાના લગ્ન છે એટલે તો સોનું 22 તોલા સોનું હતું અને બીજું બધું તો ઝીણું ઘણું હતું, રસના બંગડી ઉપર ને વીટેલું ને એવું। ઈ મને હજી જોઉં છું કેટલું, એક બુટ્ટી પડી છે કબાટ ઉપર, એમાં એના ફિગર આવી ગયા છે, બાકી તો બીજું મને કઈ વસ્તુ નહીં। એક પેન્ડલ ચાંદી, ચેન, લકી બધું, મારા છોકરાને વીટી બધું ઘણું બધું વસ્તુ છે અંદર। કેટલાની આમ અંદર એટલે લગભગ આ 50,000 તો રોકડા જ ગયા છે, 50 થી 55,000 તો। તમે કેટલાથી લગ્નમાં ગયા અને અમે ગુરુવારે ગયા માંડવી વાળીમાં સાંજે અને આજે આવતા રહ્યા। આ બાબતે પોલીસ ફરિયાદ કરવાનું? પોલીસ ફરિયાદ કરી બધું વાત કરી છે, અત્યારે આવ્યા જ છે બધા એટલે